બહુ સરસ. કહેવાય છે કે જ્યારે આમ બોલવાનું આવે ત્યારે વિચાર કરવો પડે, કારણ કે ફોનમાં વાતો થાય નિલેશભાઈ જોડે અને ખરેખર આનંદ પણ થાય. અને કોઈક વાર સતીશભાઈ પણ કે આપણે બોલવાનું છે અને ખરેખર એટલી સાહિત્યતા કરી કરીને કદાચ આ ભાવ જાગ્યો છે કે ગમે ત્યાં તમે માઇક આપી દેશો તો સમય પૂરો થઈ જાય પણ મારો બોલવાનો ન પૂરો. પણ કારણ કે આ વસ્તુ એવી છે, પહેલાં મને ગભરાટ થતી કે માઇક આવી જાય હાથમાં તો શું બોલું શું ન બોલું. પણ આ બાબાની કૃપા છે કે જ્યારે મેં શરૂઆત કરી અને સૌથી પહેલાં શરૂઆત જ્યારે દરરોજ નવડાવું છું ત્યારે એમની જોડે ભાવથી જે વાતો થાય છે તે તમને જણાવું. શરૂઆત ક્યાંથી થઈ કે દરરોજ જ્યારે બાબાને નવડાવું છું, નવડાવતા કેમ હમણાં જ કહ્યું સતીશભાઈ, જેમ મા અને બાળક કેવી રીતે નવડાવે છે તેમ બાબાને પણ જ્યારે ભાવથી નવડાવો અને બાબાને જે પણ વાતો કરો એ ખરેખર કરી જ બતાવે છે. કારણ કે આજ સુધી જેટલું પણ એની જોડે વાતો કરી છે અને જે પણ ભક્તો આવે છે, હું તો કહું છું તમને એના પર છોડી દો, કેમ ન સાંભળે. અને આજે ખરેખર જોત જોતામાં 108 સાહિત્ય પર પૂરી થઈ ગઈ અને હજુ પણ આ સાહિત્ય જ્યાં પણ બોલાવશે લોકો ત્યાં કરીશ. પણ કહેવાય છે કે જ્યારે પણ બાબા પ્રત્યે કોઈ પણ ગમે ત્યાં જવાનું હોય, અમુક એવા લોકો ઘણા છે દુનિયામાં જેમ સુખ દુઃખ છે તેમ સારા મસલ લોકો ઘણા છે અને ગમે તે કહે પણ છે, પણ આપણે સહન કરવાનું. કારણ કે બાબાએ જે સહન કર્યું છે એમની જિંદગીમાં એ આપણે પણ સહન કરવું છે. હું તો પદયાત્રામાં જ્યારે પણ જાઉં છું હું તો એટલું જ કહું છું, આપણે મોક્ષ માટે નથી જવાનું. જ્યારે પણ પદયાત્રા કરીએ છીએ કે જે રીતે બાબાએ જીવન વિતાવ્યું છે અને એ રીતે આપણે જે પણ તકલીફ આવશે સહન કરી લેવાનું. કારણ કે આપણે જાણીએ છીએ કે અમે જ્યારે પણ શરૂઆત કરી હતી તો અત્યારે જે તડકેશ્વર ગયા હતા ત્યારે મેં સતીશભાઈને વાત કરી હતી કે જ્યારે 5-10 માણસો જતા અને માથા પર બધું સામાન ભરીને જતા, વાહનો ન હતા અને તે રીતે શરૂઆત કરી. અને આજે તમે જાણો જે રીતે ચાલતા હતા, સાયકલ પર પણ ગયા અમે તો અને ટુ વ્હીલર પર ગયા અને જેમ જેમ બાબા કહેવાય કે જેમ જેમ એમની પાછળ ગયા એ રસ્તો બતાવતા ગયા, ચાલતા ગયા, પાલકી લઈને ગયા અને ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને જે પોતપોતાની ફોર વ્હીલર લઈને પણ જઈ રહી છે. એ જ એમની કરુણા છે, લીલા છે. આપણા લોકોના વાહનમાં જતા હતા, આજે પોતે બધાને વાહન આપી દીધા છે. કારણ કે એનો જે ભાવ છે ભક્ત પ્રત્યેનો, કારણ કે જ્યારે પણ સાહિત્ય વાંચે છે ત્યારે તમને અનુભવ થશે કે એમની લીલા કેવી છે. અને એટલા માટે આજે કદાચ એ ભજન મને યાદ આવ્યું નહીં, પણ આ ભજન એટલું બધું ગમે છે. શિરડી વાળા તમારી યાદ તો ભુલાય ના, યાદ તો ભુલાય ના, કદી વિસરાય ના. પ્રેમના પ્યાલા બાબા અમને પીવડાવ્યા, શિરડી વાળા તમારી યાદ તો ભુલાય ના. જ્યારે 5 દિવસનો કાર્યક્રમ હતો, હવે વ્યાસજી પીઠ પર તો બેસી ગયો, પણ જેમ સતીશભાઈ કહે જ્યાં મનમાં જ્યાં ભાવો જાગે છે આપણે રોકી શકતા નથી, આંખોમાં આંસુ આવી જાય છે, પણ એને સમાવી લેવા પડે છે અંદર. જ્યારે હૈયું રડે છે ત્યારે ખબર પડે કે પ્રભુની લીલા કેવી છે. એ ખરેખર જ્યારે દર્શન આપે છે ને, જ્યારે દર્શન આપીને જ ખબર પડે છે. કારણ કે મેં તો અનુભવ કર્યો છે, કારણ કે મારા ભક્તોને પણ કહ્યું છે જો તમને એમને સમક્ષ દર્શન કરવા હોય, જેટલી એમની શ્રદ્ધા રાખો, ભાવ રાખો, અવશ્ય દર્શન આપે. અને મેં તો જ્યારે પણ અમારા દર પ્રોગ્રામો થાય છે અને જ્યારે બાબાની પ્રતિમાને જોઉં છું અને કહું છું, ઘણા લોકો એવું માને કે આ તો પથ્થર છે, એ શું કરવાનું. પણ જ્યારે કહેવાય છે કે જ્યારે એ કરી બતાવે છે ત્યારે કોઈનું ચાલતું નથી. કારણ કે જે રીતે નાનકડું મંદિર તો બાંધવાનું વિચારી તો લઈએ, પણ જ્યારે બનાવવાનું આવે ને ત્યારે ખરેખર જે ભગવાનના પ્યારા છે એ જ સાથે આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જેને આ ધરતી પર મોકલ્યા કે મારું કામ કરજો,
નામ લેજો, પણ આ દુનિયામાં આવીને આપણે બોલાવીએ મારી પાસે સમય નથી. અને જ્યારે એની વિદાય થશે, જ્યારે સ્મશાનમાં જવાનું હશે, ત્યારે કહેવાય છે કે જ્યારે તારી લાશ સળગશે ત્યારે તું કોઈ બોલી શકતો નથી. આ દુનિયામાં એવું જ છે, પણ જે સમજે એને જ ખબર પડે. કારણ કે આ જે ભગવાને મૂલ્ય જીવન આપ્યું છે એની કદર કરવી જોઈએ. નહીં તો એક ને એક દિવસ આ ધરતી પર મોકલનાર ભગવાન તમને ત્યાં જઈને પૂછશે મારા માટે શું કરીને આવ્યું, ત્યારે આપણા પાસે જવાબ ન હોઈ શકે. પણ જે આ રીતે આપણે થોડું ઘણું પણ સાંભળ્યું છે, સત્સંગ ભજન કર્યા છે, ત્યારે આપણને ત્યાં પણ માન મળશે. એટલે તો ઘણી વાર કહેવાય છે તારા જે કર્મ ને તારા જે કોળીઓ એ જ આવે છે આપણા સાથે. વધારે સમય ન લેતા ઘણું છે, પણ આપણે સમય મળશે તો કરીશું. આજે જે આ ભક્તોનો ભાવ છે અને ખરેખર જે દ્વારકામાં આવે છે, જ્યાં દ્વારકામાં એમાં બાબા બેસતા અને ખરેખર આવા વચનો કીર્તનો ને પ્રવચનો કરતા, અને આ જ દ્રશ્ય જ્યારે અહીં બેસીને જ્યારે એ ભજન ગાયું સાઈં દુનિયા સે નિરાલે હે, ત્યારે મારા મનમાં ભાવ એ જાગ્યો કે ખરેખર શ્રીની દ્વારકામાં આવી અહીં પણ છે. અને ખરેખર જે ભાવથી આપણે પાર્ટી લઈને આવ્યા, અમારી પણ ખુશી છે, આનંદ છે કે જે આજે આ મોકો મળ્યો. એટલે હું તો એવું વિચારું કે જ્યારે પણ આવું પાલકી નીકળે ઘરોમાં અવશ્ય આવી જઈશ. જે રીતે દર રવિવારે આવું જ છું. મારો કહેવાય છે કે મેં તો સતીશભાઈને પણ કહ્યું છે તમે આગળ અમારી પાસે તમે જો અમે તો પાછળ આપવા જ છે. કારણ કે બાબાએ જે કહ્યું છે ફક્ત 2 પગલાં અમે તમારા બાબા કહ્યું છે કે અમે સાથે જ છે. ખરેખર રીતે આજે અમારા સાંઈધર્મ પર જે વિષ્ણુ સહસ્ત્રનામ કરાવ્યું હતું દર ગુરુવારે કહીએ છીએ, અને કદાચ આવો કાર્યક્રમ હોય તો બીજા દિવસે પણ. ને હું તો ખરેખર જે રીતે દરરોજ આરતીને કરું છું, અને જ્યારે પણ દરરોજ જેટલા પણ 108 ગમે તેટલા નામો દરરોજ સવારે આરતી કરીને બોલું છું. અને ક્યારે આવો દિવસ આવે ને આરતી કરો ને આવો પાઠ કરો, કારણ કે રસ્તા એનામાં આપમેળે જ ખુલે છે. તો ભક્તો પ્રેમ છે, ભાવ છે, અને મેં તે દિવસે પણ કહ્યું છે જો ભક્તિ જેવું હોય તો પંચાયતના સાંઈધામમાં આવજો. અને આજે મારા ભક્તોને લાવ્યો છું અને બિલકુલ રાબડા અલગ અલગ. હું તો એટલું એવું ઈચ્છું છું કે જ્યાં પણ સાંઈ મંદિર હોય, જ્યાં પણ સાંઈ ભક્ત હોય, મારા બાબા ખેંચી લાવે અહીં. જેથી આપણો એક કહેવાય છે કે એક મોટો ભક્તનો જે મેળાવડો થાય અને જ્યાં આનંદની વાતો થતી હોય, જ્યાં આવા સતીશમાં જ્યાં પ્રવચનો લોકોને આશીર્વચનો આપતા હોય. ને આજે એક દિવસ સ્ટેટસ પર મૂક્યું હતું બાબાનો સાથ અને સતીશભાઈનો હાથ જો હોય તો હું આગળ વધીશ. અને બસ વધુ ન કહેતા આજે જે પણ ભાવભક્તિથી મહાપ્રસાદ પણ ખવડાવ્યો અને જે ભજન કીર્તનનો હું ક્યારના આશા લઈને બેઠો હતો, આજે બાબાએ પણ ઈચ્છા પૂરી કરી. અને પણ મને શનિવારે તો પ્રોગ્રામ છે જ, પણ વચ્ચે વચ્ચે ગુરુવાર ખાલી હતો અને વિચારતા હતા કે કોઈક જગ્યાએ ગોઠવવું જોઈએ. તેટલી વારમાં ફોન આવ્યો એમનો કે આપણે ગુરુવાર ને હા પાડી દીધી. આજે ખરેખર 15 ઓગસ્ટ કેટલો સુંદર દિવસ. અને જે આ તારીખે જ કદાચ બાબાએ પણ દેહત્યાગ લગભગ કર્યો હતો. અને હવે વધારે સમય નહીં લેતા જે કંઈક મેં બોલ્યો છું મને કદાચ ભૂલ થઈ તો મને માફ કરજો, બાબા પણ માફ કરે. અને જ્યાં પણ આવા કાર્યક્રમ થશે અમે આવશું. અને જે વચ્ચે પણ સતીશભાઈને વાત કરી છે કે જ્યાં કદાચ બિલકુલ ગામે કદાચ સાંઈ ચક્ર હશે તેના માટે પણ આવશું. બોલો તો ઘણું છે, બોલો તો નથી હોય બસ સાઈડમાં. ખૂબ ખૂબ સરસ. અમે જેની રિઝલ્ટની રાહ જોતા હતા હંમેશા ને હંમેશા એ માર કરતા રહે કે રાજેશભાઈ જેટલું પણ વધારે બોલે એટલો અમને આનંદ આવે. પણ હમણાં જે એમની સ્પીચો ચાલી તો એ તમારે લાંબી ચલાવવાની કે જેને લીધે બધા ભક્તોને હંમેશા આનંદ આવે. તો સાંઈ ભક્ત હંમેશા એને કહેવાય કે દરેક જીવોની અંદર જે સાચો ભગવાનનો ભક્ત છે એ હંમેશા ને હંમેશા દરેક જગ્યાએ ભગવાનને
જોતો રહે. એટલા માટે કવિઓ એ કડીને સરસ રીતે ગાય કે ફૂલો મેં કલિયો મેં સપનों की गलियों में तेरे बिना कुछ कहीं ना तेरे बिना भी क्या जीना ओ साईं रे तेरे बिना भी क्या जीना. तुझ बिन जोगन मेरी रातें तुझ बिन मेरे दिन बनाए उस धरती से उस अंबर तक तुझे तुझे मेरे सपने आए तेरे बिना मेरे बिना तेरी ये जिंदगी तेरे बिना क्या जीना ओ साईं रे तेरे बिना क्या जीना तेरे बिना क्या जीना. बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की. તો આપણો નાતો અને પ્રેમ હંમેશા આવો બની રહે અને આપણે હંમેશા જીવનમાં જ્યાં સુધી લોહીનો એક કચરો છે તો ત્યાં સુધી બધા મળતા રહે. અને ફરીથી એકવાર રાજેશભાઈને વિનંતી કરીશ કે તમારા કાર્યોને સદંતર ચાલુ રાખજો. અમારી આ આખી ટીમ તમારે પાછળ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે હવે સરસ એકવાર ફરીથી બધા તો હંમેશા કોઈક વાર પાછો કાર્યક્રમ આપણે કરે ત્યારે પાછા આનંદ કરશું. તો આથી જ એકવાર પાછું આવે કીર્તન હવે દ્વારકામાં એમાં મળે નહીં મળે પાછું અડધો કલાક ભક્તોની ઈચ્છા છે.